આજે આપણે કાચા પપૈયાનો સંભારો લઈને આવી ગયા છીએ, જે આપણે ઘરમાં જ પપૈયાનું ઝાડ છે એમાંથી ઉતારેલો છે। તમે જોઈ શકો છો અમારા ઘરમાં પપૈયાનું ઝાડ છે, એમાંથી પપૈયું એક લઈ લીધું છે કાચું, જેને સરસ મજાનું ધોઈ લીધું છે। હવે એને બે ભાગમાં કટિંગ કરી લેશું। તમે જોઈ શકો છો અંદર એક પણ બી નથી, જો બી હોય તો કાઢી નાખવા। હવે આપણે એને ખમણી લેશું। તમે જોઈ શકો છો સરસ મજાનું ખમણી જાય છે। આખા પપૈયાને સરસ મજાનું ખમણી લેવાનું છે। આપણું પપૈયું ખમણાઈને રેડી થઈ ગયું છે। નાનકડું એવું પપૈયું હતું પણ સરસ મજાનું ખમણાઈ ગયું છે। હવે આપણે એના બે ભાગ કરી લેશું, કારણ કે આપણે બે જાતના સંભારા બનાવવાના છે, તીખો અને મીઠો। તીખો બનાવવા માટે આપણે એના અંદર પહેલે મીઠું એડ કરશું। મીઠું તમારે સ્વાદ મુજબ નાખવાનું છે। હવે એની અંદર લાલ મરચાંની ભૂકી એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું। આ સંભારો છે ભજીયા, પકવાન અને ગાંઠિયા સાથે ખવાય છે। જે બજારમાં મળે છે ફરસાણ સાથે, એ સંભારો આપણે બનાવીએ છીએ। હવે આપણે મીઠા સંભારાની તૈયારી કરી લઈએ। એક તપેલીમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું। હવે એની અંદર ખાંડ ઉમેરવાની છે, 3 ચમચી ખાંડ એડ કરશું। મીઠો બનાવવાનો છે એટલા માટે આપણે ખાંડ ઉમેરવી। સાવ સાદી રીતથી બનાવેલો છે તો પણ સરસ લાગે છે। હવે ખાંડને બરાબર ઓગાળી લઈએ। આપણું પાણી થઈ જાય એટલે આપણે જે બે ભાગ કરેલા હતા એમાંથી જે અડધો ભાગ રાખેલો હતો એ અંદર એડ કરશું। બરાબર મિક્સ કરી લઈએ, અને બહુ પકાવવાનું નથી, એકદમ બાફવાનું નથી। હવે આપણે એની અંદર કલર માટે હળદર એડ કરશું, જેનાથી કલર સરસ આવે। હળદર સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળશું। હવે કાંટાવાળી ચમચીથી આપણે એને બહાર કાઢી લેશું, જેથી કરીને એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જાય। સાદી રીતથી બનાવેલો છે તો પણ સરસ સ્વાદમાં લાગે છે। તમે જોઈ શકો છો એનો કલર બજારે મળતા ફૂડ કલર કરતાં પણ સરસ લાગે છે। આપણે એને પીસી લઈએ। આપણા બંને સંભારા બનીને રેડી થઈ ગયા છે ખાવા માટે। જો મહેમાન ઘરમાં આવ્યા હોય તો આ સંભારા પણ બનાવીને પીરસી શકો છો। બંનેના કલર કેટલા સરસ આવેલા છે। ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો।